નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, માર્કેટમાં આજે લગાતાર સેલિંગ પ્રેશર રહ્યું છે. નિફ્ટી ઇન્ડેક્સ 159 પોઈન્ટ ઘટીને 24,614 બંધ આવ્યો છે. નિફ્ટી મીડિયા ઇન્ડેક્સમાં આજે 2% તેજી જોવા મળી છે. તો નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ 2.40% ડાઉન ગયો છે. સ્ટોકમાં આજે વેદાંત ફેશનમાં 16%ની તેજી રહી છે. સ્ટોક 485 રૂપિયા બંધ આવ્યો છે. તો એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન લિમિટેડ 8.70% ડાઉન ગયો છે. ગોલ્ડ ઇટીએફમાં સામાન્ય નરમાઈ જોવા મળી છે. તો સિલ્વર ઇટીએફ થોડા સુધારા સાથે બંધ આવ્યા છે. ક્રૂડ ઓઇલમાં બ્રેન્ટ ક્રૂડ $86 પ્રતિ બેરલ ટ્રેડ કરી રહ્યું છે. સજ્જનો, અહીંયા કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે નેશનલ એલ્યુમિનિયમ લિમિટેડ. એલ્યુમિનિયમનું મેન્યુફેક્ચર્સ તથા સેલ્સ કરતી આ કંપની નાલ્કોના નામથી ઓળખાય છે. જૂન ક્વાર્ટરના આવેલા રિઝલ્ટને જો આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 3,807 કરોડ હતું તે વધીને 5,302 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 1,049 કરોડથી વધી 2,003 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 59% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 8% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 57% છે. વીતેલા 1 વર્ષનું રિટર્ન શેર હોલ્ડરોને 97% આપેલું છે. મતલબ કે રૂપિયા 1 વર્ષમાં ડબલ કરી દીધા છે રોકાણકારોના. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 60 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 20,785 કરોડનું છે. નાણાકીય સ્થિતિ કંપનીની ઘણી સારી છે. માર્કેટ કેપ 69,884 કરોડની છે. આ એક મિડકેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 380 રૂપિયા છે. 52 વીક હાઈ 445 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 10 છે. ડિવિડન્ડ yield 3% છે. ROCE 39% છે. ROE 29% છે. ફેસ વેલ્યુ 5 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 51.28% છે. પ્રમોટર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની આ કંપની છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 21.99% છે. ડીઆઈઆઈ પાસે 11.22% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 15.52% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. મજબૂત ફંડામેન્ટલ છે. પ્રોફિટનો ગ્રોથ પણ સારો છે અને ડિવિડન્ડ yield પણ સારી છે. આગળની કંપની છે ઉષા માર્ટિન લિમિટેડ. સ્ટીલના વાયર તથા વાયરના દોરડા બનાવતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 887 કરોડ હતું તે વધીને 1,033 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 101 કરોડથી વધી 142 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 9% છે. TTM 35% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 4% છે અને TTM 9% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 15% છે અને વીતેલા 1 વર્ષનું રિટર્ન શેર હોલ્ડરોને 37% આપ્યું છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 229 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 3,271 કરોડનું છે. માર્કેટ કેપ 15,207 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 499 રૂપિયા છે. 52 વીક હાઈ 528 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 28 છે. ROCE 19% છે. ROE 15% છે. ડિવિડન્ડ yield 0.75% છે. ફેસ વેલ્યુ 1 રૂપિયો છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 40.28% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 15.10% છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 15.26% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 29.24% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે સેન્ટ્રલ માઇન પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ લિમિટેડ. કોલ ઇન્ડિયાની આ એક પેટા કંપની છે.
ઝારખંડના રાંચીમાં મુખ્ય મથક છે કંપનીનું, જેનું કામકાજ છે ખનિજ સંશોધન, ખાણ આયોજન, પર્યાવરણ વ્યવસ્થાપનમાં એન્ડ ટુ એન્ડ સેવાઓ પૂરી પાડે છે કંપની. માર્ચ 2026માં લિસ્ટેડ થયેલી છે. આ એક ન્યૂ લિસ્ટેડ કંપની છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 409 કરોડ હતું તે વધીને 481 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 76 કરોડથી વધી 116 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 27% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 19% છે. રિટર્ન ઓન ઇક્વિટી 3 વર્ષનું 33% છે. લાસ્ટ યર 28% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 2140 કરોડનું છે. માર્કેટ કેપ 17,639 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 247 રૂપિયા છે. 52 વીક હાઈ 284 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 27 છે. ROCE 38% છે. ROE 28% છે. ડિવિડન્ડ yield 0.43% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 85% છે. FII પાસે 0.5% હોલ્ડિંગ છે. DII નું હોલ્ડિંગ 7.85% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 6.66% છે. આ એક પ્રોફિટેબલ પણ ન્યૂ લિસ્ટેડ કંપની છે. આગળની કંપની છે સોના BLW. ઓટો પાર્ટ્સ બનાવતી આ કંપની ઈવીમાં આવતી મોટર દરેક કેટેગરીના વ્હીકલ માટે બનાવે છે, ઇલેક્ટ્રિક વ્હીકલ માટે. જૂન 2026 ક્વાર્ટરનું રિઝલ્ટ પ્રોફિટેબલ રજૂ કર્યું છે, જેને આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂન 2024 ક્વાર્ટરમાં 767 કરોડ હતું તે વધીને 1157 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 120 કરોડથી વધી 220 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 19% છે અને TTM 37% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 19% છે. TTM 43% છે. સ્ટોક પ્રાઇસ 3 વર્ષનો 12% છે, પરંતુ વિતેલા 1 વર્ષનું રિટર્ન 77% આપ્યું છે શેર હોલ્ડરોને. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 363 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 5,220 કરોડનું છે. માર્કેટ કેપ 49,385 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 792 રૂપિયા છે. 52 વીક હાઈ જે આજે જ બનેલો છે. પી રેશિયો 63 છે. ROCE 15% છે. ROE 11.70% છે. ડિવિડન્ડ yield 0.43% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 25% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 28% છે. FII નું હોલ્ડિંગ 23.61% છે. DII નું હોલ્ડિંગ 41.60% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 6.77% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આ કંપનીના પ્રમોટરમાં થોડી કૌટુંબિક એટલે કે પરિવારમાં સમસ્યા છે, પરંતુ તેની કોઈ અસર કંપની ઉપર જોવા મળતી નથી. આગળ એક સજ્જનનો સવાલ છે કે STDF પોર્ટફોલિયોમાં છે તો હોલ્ડ કરી શકાય કે પ્રોફિટ બુક કરાય, તેવો સવાલ છે. આ કંપનીમાં કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ સમયે ખરીદી કરી છે યા નિવેશ કર્યું છે તો તેઓ હશે પ્રોફિટમાં જ. અને બીજું, જો આપનો ટાર્ગેટ આવી ગયો હોય તો પ્રોફિટ બુક કરી લેવાય, એમાં કંઈ વાંધો નથી. અને તેનું રીઝન પણ છે કે પી રેશિયો ઊંચો છે. જો આપણા પહેલા કોઈ બીજા પ્રોફિટ બુક કરી લે ને તો પછી આપણે પસ્તાવાનો વારો આવે. આગળ બીજું કે પ્રોફિટ બુક કરવાથી તે પ્રોફિટ મુદ્દલમાં મળી જતો હોય છે અને ત્યાર પછી તેની નવેસરથી ત્યાંથી નવી ગણતરી ચાલુ થતી હોય છે. આગળ એક સજ્જનનો સવાલ છે કે અમારા રાજા એનર્જી વિશે વાત કરવી. આ કંપનીનું માર્ચ 24 ક્વાર્ટરનું રિઝલ્ટ આમ તો સારું આવેલું છે. ત્યાર પછી સ્ટોક બોટમ બનાવીને ઉપર પણ ગયો છે. આવતી તારીખ 10 ઓગસ્ટ રિઝલ્ટ આવવાનું છે, જૂન 26 ક્વાર્ટરનું. જો રિઝલ્ટ સારું આવે, પ્રોફિટ ગ્રોથ સારો બતાવે તો રહેવાય, નહીતર એક્ઝિટ લઈ લેવાય. કારણ કે કંપનીનું પરફોર્મન્સ નબળું તો છે.
તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.